નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સાબરકાંઠા એલસીબી પોલીસને ગુનાખોરી સામે એક મોટી સફળતા સાંપડી છે. ડેરોલ ગામની સીમમાં એક્ટિવા ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવવાના અને હની ટ્રેપ આચરી તોડબાજી કરતી ખતરનાક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાબરકાંઠાના ડેરોલ ગામની સીમમાં એક્ટિવા લઈને પસાર થઈ રહેલા જગદીશ પ્રજાપતિ નામના ઈસમ પર આ ટોળકીએ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જગદીશ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો સાપરાધ મનુષ્યવધમાં ફેરવાયો હતો. જે બાદ એલસીબી પોલીસે ગહન તપાસ શરૂ કરી તોડબાજ હની ટ્રેપ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓને દબોચી લીધા છે. તપાસમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે આ ટોળકી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પુરુષોને હની ટ્રેપનો શિકાર બનાવતી હતી. ત્યારબાદ હોટલ કે અવાવરૂ સ્થળે બોલાવીને મારામારી, પોલીસ ફરિયાદની ધમકી આપી મોટી રકમ પડાવતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 કાર અને 14 મોબાઈલ સહિત કુલ ₹15,85,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હની ટ્રેપ ટોળકીનો અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.